તેજસ્વી સર્વે વડીલો, ચંદ્ર જેવા શીતળ મારા મિત્રો, તેમજ તારાની જેમ ચમકતા નાના ભૂલકાઓને ગીત વાછાણીના નમસ્કાર. આજનો મારો વિષય છે આજનો વિદ્યાર્થી. વિદ્યાર્થી એટલે શું? વિદ્યાનો અર્થી તરત જ પ્રશ્ન થશે, અર્થી એટલે શું? અર્થી એટલે જે વિદ્યાને મેળવવા ઝંખના કરે છે, જેના માટે વિદ્યા છે અને જે વિદ્યાને માટે છે. પરંતુ આજે આ અર્થ સાવ બદલાઈ ગયેલો લાગે છે. કારણ અર્થ એટલે કે પૈસાને માટે વિદ્યા બની ગઈ છે, માટે જ વિદ્યાર્થી પુસ્તકો કીડો બની ગયો છે. તેનું જ્ઞાન માત્ર શાળાની ચાર દિવાલો અને અભ્યાસક્રમ પૂરતું સીમિત બની ગયું છે. આજે વિદ્યાર્થીની હાલત કચરાપેટીના ડબ્બાથી પણ બદતર બની ગઈ છે. લાગણી શૂન્ય બનેલો વિદ્યાર્થી આધુનિકતાના ઓછાયા નીચે બેસી એક મશીન બની ગયો છે. આજે વિદ્યાર્થીને ભગવાનના અસ્તિત્વ વિશે શંકા છે, પરંતુ પરીક્ષામાં સારા માર્ક્સ આવશે તો હું તમને 2 નારિયેળ ચડાવીશું એવું બોલી ભગવાનને બનાવે. ત્યારે મને કહેવાનું મન થાય, મને એ જોયો શું 1000 વાર આવે, હે પ્રભુ તારી બનાવેલી દુનિયા આજે તને બનાવે. આજે વિદ્યાર્થી પોતાની બુદ્ધિનો ઉપયોગ માત્ર 10% કરે છે, બાકીની બુદ્ધિ તો તેને ભાડે આપેલી છે. કારણ શિક્ષણ તેને પૈસા કઈ રીતે કમાવા તે જ શીખવતું નથી, પરંતુ તેના જીવનનું ઘડતર પણ કરે છે. પણ આજે વિદ્યાર્થીને માત્ર ડિગ્રીથી જ મતલબ છે, માટે ભાર વગરનું ભણતર એ વાત આજે ખોટી પડી છે. આજે વિદ્યાર્થીના વજન કરતા તેના પુસ્તકોનું વજન વધી ગયો છે અને તેના માતા પિતા પણ એવું ઈચ્છે છે કે તેનું બાળક પ્રથમ નંબરે જ પાસ થાય. પરંતુ શું આ શક્ય છે? અને જો આવું થશે તો પરિસ્થિતિ કેવી હશે? તેની કલ્પના માટે હું તમને એક ઉદાહરણ આપું છું. એક વખત ઘણા બધા વિદ્યાર્થી એક ગધેડાને મારી રહ્યા હતા. ત્યારે મને દયા આવી અને મેં પૂછ્યું, તમે ગધેડાને શા માટે મારી રહ્યા છો? તેમાંના એક વિદ્યાર્થીએ કહ્યું, અમે બુદ્ધિમાં અને તાકાતમાં આ ગધેડાથી ચડિયાતા છીએ, છતાં આ ગધેડા પાસે કામ છે, જ્યારે અમે બેકાર છીએ. કારણ વિદ્યાર્થીને સારી એવી નોકરી માટે માત્ર ડિગ્રી જ નહીં, પરંતુ તેને સારું એવું ડોનેશન પણ આપવું પડે છે. જ્યારે જેની પાસે પૈસા છે તે આવડત વગર સારી એવી કંપનીમાં સર્વિસ કરે છે. ત્યારે મને એક પછી કહેવત યાદ આવે છે, હાથી ઉપર ચાલતા ગધા માટે લઈ જાય. પણ આ પરિસ્થિતિમાંથી વિદ્યાર્થી બહાર આવી શકે જો બધા સાથે મળીને પ્રયત્ન કરે તો. તેના માટે સૌપ્રથમ તો ડોનેશનની પ્રથા દૂર કરવી પડશે. બીજું, વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસ નિર્માણ કરવો પડશે, પરીક્ષાનો ડર હટાવવો પડશે અને વિદ્યાર્થીમાં તેજ નિર્માણ કરવું પડશે. જો વિદ્યાર્થીમાં કાગડા જેવી ક્રિયા, બગલા જેવી એકાગ્રતા, પુત્ર જેવી નિંદ્રા, અલ્પ આહાર અને બ્રહ્મચર્ય જેવા 5 ગુણોનું નિર્માણ થશે તો જ વિદ્યાર્થી કાલનું સુવર્ણ ભવિષ્ય સાકાર કરી શકશે. ધન્યવાદ. જય